દીકરીના પોકારની મેલડી. એક નાનકડું ગામ હતું જ્યાં રતન નામની એક ગરીબ પણ સંસ્કારી દીકરી રહેતી હતી. રતન નાનપણથી જ મા મેલડીની પરમ ભક્ત હતી. એના મનમાં એક જ વિશ્વાસ હતો કે ગમે તેવી આફત આવે મારી મેલડી બેઠી છે. સમય જતાં રતનના લગ્ન બીજા ગામમાં થયા. સાસરીમાં શરૂઆતના દિવસો તો સારા ગયા, પણ ધીરે ધીરે એના સાસરિયાઓનો અસલી ચહેરો સામે આવ્યો. દહેજની લાલચમાં સાસુ અને નણંદ રતનને વગર વાંકે ત્રાસ આપવા લાગ્યા. રતન બધું જ મૂંગા મોઢે સહન કરતી અને રાત્રે ખૂણામાં બેસીને પોતાની મેલડીને યાદ કરીને આંસુ સારતી. એક દિવસ વાત હદ બહાર નીકળી ગઈ. રતનના પતિને તેના ઘરવાળાઓએ ચઢાવ્યો અને રતનને ઘરમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. તે રાત્રે કડકડતી ઠંડી હતી અને આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો. રતનને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુકાઈ. અંધારી રાત, સુમસામ રસ્તો અને રતનની આંખોમાં અવિરત વહેતા આંસુ. તે રસ્તામાં ઠોકર ખાઈને પડી અને એના મુખમાંથી ચીસ નીકળી. "એ મારી મેલડી, અત્યારે મારી આબરૂનો સવાલ છે માં. આ દીકરી તને પોકારે છે. જો તું અત્યારે વહારે નહીં આવે તો આ જગત તારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવશે." કહેવાય છે કે જ્યારે દીકરી સાચા હૃદયથી પોકારે ત્યારે માટીનો દેવ પણ જાગી જાય. તો આ તો સાક્ષાત મેલડી હતી. એ જ ક્ષણે વાતાવરણ બદલાઈ ગયું. રસ્તામાં એક વૃદ્ધા લાકડી ટેકવતી ટેકવતી પ્રગટ થઈ. એના ચહેરા પર તેજ હતું. તેણે રતન પાસે આવીને એના માથા પર હાથ મૂક્યો અને બોલી, "દીકરી, રડ નહીં. તારી મા તારી સાથે જ છે." એ વૃદ્ધા રતનને પકડીને પાછી એના સાસરે લઈ ગઈ. જેવા એ લોકો ઘરના દરવાજે પહોંચ્યા, સાસરિયાઓ કંઈ પણ દોલવા જાય તે પહેલાં જ એમની જીભ જણે સિવાઈ ગઈ. તેમને આભાસ થયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ રતનની રક્ષા કરવા માટે ખુદ શક્તિ ઉતરી આવી છે. આખું ઘર ધ્રુજવા લાગ્યું અને તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે રતને જોયું તો પેલી વૃદ્ધા ક્યાંય નહોતી, પણ એના ઓરડામાં મા મેલડીના ધૂપની સુગંધ પ્રસરેલી હતી. રતનના સાસરિયાઓ તેના પગે પડ્યા અને માફી માંગી. રતનની ભક્તિ અને એના હૃદયના પોકારે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. બોલો મા મેલડીની જય.